हैं, क्या कर रहे हैं बताएं और आपका रिजल्ट शेयर करें। गुड मॉर्निंग सर। वेरी गुड मॉर्निंग भावना बेन। जय श्री कृष्ण। जय श्री कृष्ण। सॉरी भाविका बेन। हाँ કઈ जी, વાંધો નહીં સર। हाँ जी। हाँ, હું સુરત થી બોલું છું हाँ जी, અને મારા અપલાઈન છે રાધિકા બેન। हाँ। અને આજે મારે ખંભાનું અને સ્નાયુનું રિઝલ્ટ છે। ओके મારા પોતાનું ખુદનું રિઝલ્ટ છે। ओके। स्नायु मतलब में मसल्स पेन। ओके, स्नायु का दुखावा, मसल्स पेन जो होता है वो। यस। અને મારે 8 વર્ષથી તકલીફ હતી ओके અને આજે મને 8 મહિનાથી ત્યાં સુધીમાં હું આ સપ્લિમેન્ટ પીઉં છું, પણ ત્યાં સુધી મને બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું છે। वेरी गुड। खूब सरस। શું તકલીફ પડતી હતી ભાવિકા બેન? પેલા બહુ દુખાવો થતો હતો અને ખાલી ચડી જતી હતી ને આમ હાથમાં કઈ આમ હોય જ નહીં, ખોટો થઈ ગયો છે હાથ એમ। રાતે ઓકે સૂતી વખતે તો એમ થાય કે હાથ જ નથી એમ। ઓકે। એને આપણે સપ્લિમેન્ટ લીધી હતી નોની ભૂખ્યા પેટે, हाँ हाँ, नोनी। સવાર સાંજ એક એક। ओके, सवारे सांज एक एक बिफोर मील। हाँ। પિરોલીના જમીને 3 ટાઈમ એક એક। ओके, स्पिरुलिना जमीने 3 टाइम एक एक आफ्टर मील। અને ફેક્સ ઓઇલ આપી હતી 3 ટાઈમ એક એક જમીને। फ्लेक्स ऑयल 3 टाइम एक एक जमीने। કેલ્શિયમ આપી હતી 3 ટાઈમ જમીને। कैल्शियम 3 टाइम जमीने। हाँ। સીએમડી પાણી 1 લીટરમાં 7 ડ્રોપ। यस, 7 ड्रॉप पर लीटर। हाँ। પણ તુલસી એના એડ કરતી હતી સીએમડી માં। ओके, तुलसी ड्रॉप आप साथ में मिक्स करते थे। हाँ। હા મિક્સ। અને આજે આમ તો 1.5 મહિનામાં જ રિઝલ્ટ આવી ગયું હતું, પણ આજે 8 મહિના થયા પણ હજી ચાલુ જ છે। પણ હેલ્થ સારી રાખવા માટે તો પીવો જ છું હજી હાલની તકે। તમારો અવાજ અવાજ મ્યુટ થઈ ગયો। અવાજ। હાલો। हाँ यस, हाँ यस, हाँ हाँ हाँ। મને રિઝલ્ટ તો 1.5 મહિનામાં 2 મહિનામાં જ મળી ગયું હતું, પણ આજે 8 મહિના થયા પણ હું હજી ચાલુ જ છે મારે પીવાનું। ओके અને હું પીવ જ છું હેલ્થ સારી રાખવા માટે, કારણ કે બધા સ્નાયુના દુખાવામાં હોય, પગનો દુખાવો હોય। हाँ। મારે પહેલેથી પગનો દુખાવો હતો, સ્નાયુ નબળા હતા ને તે। ओके, तो એટલે હું જ આનાથી એ સોલ્વ થઈ ગયો એ પણ। हाँ ये पण સોલ્વ થઈ ગયો અને હેલ્થ સારી થઈ ગઈ ને સ્કિન માં ઘણો ફેર પડી ગયો। वेरी गुड। देखिए दोस्तों, कहते हैं बार बार कि पहली कमाई खुद की हेल्थ। तो भाविका बेन ने खुद की हेल्थ कमाई है यहाँ से, राइट। भाविका बेन बताओ जरा, આટલું સારું રિઝલ્ટ લીધું, 8 વર્ષથી તકલીફ હતી તમને સ્નાયુના દુખાવાની અને વેસ્ટીજની સપ્લિમેન્ટ્સથી રિઝલ્ટ આવી ગયું, તો વેસ્ટીજ માટે કેવી ફિલિંગ આવે છે बताओ। બહુ જ સરસ ફિલિંગ આવે છે। પણ આટલા ઘણો ટાઈમ ત્યાં મને એમ થાય કે આપણે કંઈક બિઝનેસ કરવો છે, કંઈક જોબ કરવી છે, કંઈક કમાવું છે એમ हाँ એક્સ્ટ્રા પૈસા, પણ यस ક્યાંય આપણને મળ્યું જ નહીં એમ કે એટલી ઇન્કમ બહુ ફૂલ ટાઈમ ભરવો પડે। ગમે મેં બધું કરી લીધું, સિલાઈ મશીનનું, સગડીનું, ડાયમંડનું બધું કરી લીધું, પણ ક્યાંય સક્સેસ ન થાય એમાં એમ ફૂલ ટાઈમ જોઈએ। પણ આમાં વેસ્ટેજમાં આપણે ઓછો ટાઈમ અને ઇન્કમ જાજી મળે અને હેલ્થ સારી તો પેલા થઈ આપણે આમાં તો। यस। નહીતર ક્યાં ખબર હતી કે હેલ્થ આમાં ક્યાંથી સારી। મને તેમ થયું હવે તો જિંદગી પૂરી થઈ ગઈ, પણ ના, ભગવાન હોય ને આપણા કે સામેથી આવે। यस। એટલે હેલ્થ બહુ સરસ થઈ ગઈ અને जी, खूब બધી सरस। પ્રોડક્ટ ઘરમાં યુઝ કરું જ છું हाँ, અને બ્રોન્ઝ એ બની ગઈ અને આવતા મહિને સિલ્વર પણ એચિવ કરવાનું છે મારે। वेरी गुड, वेरी गुड। खूब खूब अभिनंदन भाविका बेन કે આપે જબરજસ્ત રિઝલ્ટ લીધું, જે જબરજસ્ત રિઝલ્ટ શેર કર્યું। બસ અહીંયાથી ખૂબ આગળ વધો। પૂરી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામના।